હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. આજે મારા વિડીયોનો 5મો દિવસ છે, તો તમારો બધાનો સારો સપોર્ટ મળ્યો છે, તો સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને જોતા રહેજો. ઓકે. દીવા ચાલુ કરી દીધા છે માતાજીના મંદિરમાં દીવા ચાલુ કરી દીધા છે આજે. અને પાઠ કરી લો પહેલાં, પછી વિડીયો બનાવશો. હવે એટલે પહેલાં પાઠ કરી લો. જસ પાલતુ શું કરે? રમતો નથી તો મને નથી ખબર તો. આ બધું શું કર્યું છે ત્યાં આટલું બધું? ઓય હા છે ને, બેસન કટાની સબ્જી બનાવવાની છે, તો તમને હું આખી રેસીપી શેર કરીશ, કેવી રીતના બનાવવાનું, શું તે કઈ લોટ લેવાનો અને બધું તે હું તમને બતાવતી જઈશ ને, તો તમે જોજો. ઓકે. બેસન કટ્ટા બનાવું છું, તો આની અંદર મેં થોડુંક દહીં નાખ્યું છે, પછી ધાણા જીરું નાખ્યું, પછી તેલ નાખ્યું છે, મરચું થોડુંક નાખીશું, પછી થોડુંક ધાણા જીરું નાખીશું, પછી ગરમ મસાલો, ધાણા જીરા પાવડર નાખીશું, અજમો નાખીશું, થોડો વધારે નાખી દીધો છું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. થોડુંક મરચું નાખીશું, હળદર નાખીશું, થોડી કસ્તુરી મેથી પણ નાખી દઈશું. મેં ઘરે બનાવી છે કસ્તુરી મેથીને સૂકવીને એ રીતના બનાવી છે, તો સ્વાદ સારો આવે મેથી નાખીને આપણે કસ્તુરી મેથી. તો આપણે દોડ બાંધી લઈશું. થોડુંક પાણી નાખી દઈશું. પહેલાં જોઈ લેવાનું કે થાય છે કે નહીં. પાણી પછી નાખો, જેમ જરૂર પડે ને એમ પાણી નાખશું આપણે. જરૂર નહીં પડે તો નહીં નાખવાનું. જરૂર દહીં, કેમ કે દહીં ને તેલ ને બધું આવે ને એટલા માટે, તો જેમ જોતું જાય એમ પાણી નાખતા જઈશું આપણે. આ રીતના દોડ બંધાઈ ગયું છે, તો થોડુંક એને ચીકવી નાખશું આપણે. મેં ઘરમાં અમે 4 જ જણા છે, એટલે થોડોક જ બાંધ્યો છે મેં. જો આવી રીતના બાંધી દેવાનો છે લોટ. આ રીતના દોડ બંધાઈ ગયું છે, તો થોડુંક એને ચીકવી નાખશું આપણે. મેં ઘરમાં અમે 4 જ જણા છે, એટલે થોડોક જ બાંધ્યો છે મેં. જો આવી રીતના બાંધી દેવાનો છે લોટ. પાણી બોઇલ થવા મૂકી દીધું છે, અને હવે આ દોડ છે ને નાના નાના કટકા કરી જેમાં વરાળ બાફી લેવાના છે. વરાળ બાફીને પછી એના કટકા કરી લઈશું, અને પછી શાક કાઢી લઈશું આપણે એને. તો જોઈ કન્ટિન્યુ વિડીયોમાં જોડેલા રહેજો, મજા આવશે તમને બેસનના કટ્ટાની સબ્જી. કરી નાખવાનું આટલા બસ. આવી રીતના આપણે એમાં નાખી દઈશું. બાફવા મૂકી દીધા છે આવી રીતના. પછી ઢાંકી દઈશું આપણે એને. પછી એને ઢાંકી દઈશું આપણે. થોડીક વાર પછી આપણે ત્યાં સુધી એનું ગ્રેવીનું બધું તૈયાર કરી લઈશું આપણે. ચલો, પહેલાં તેલ મૂકી દેવાનું 3 પાવડા, પછી એની અંદર જીરું નાખી દેવાનું. પછી અમે આ પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું.
પહેલાં તેલ મૂકી દેવાનું 3 પાવડા, પછી એની અંદર જીરું નાખી દેવાનું, પછી અમે આ પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. પછી એની અંદર થોડી હળદર નાખી દઈશું, પછી મીઠું નાખી દઈશું. આપણે ગટ્ટામાં નાખેલું છે એટલે થોડુંક જ નાખવાનું. હળદર પહેલાં અને મીઠું બે નાખી દેવાથી આપણી મીઠું અને હળદર ચડી જાય છે. જો કાચપણ હોય ને એ ના લાગે, એટલે હું પહેલાં જ મીઠું નાખી દઉં. બેસન ગટ્ટાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક વાર ઉકળવા દેશું આપણે. મેં ગટ્ટા અંદર કટકા કરી, એ મેં વિડીયો નથી લીધો, કટકા કરીને અંદર નાખી દીધા છે. જો મસ્ત બની ગયું છે. હવે ઉકળે એટલી વાર છે, થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દેશું એટલે ઉકળી જશે. બેસન ગટ્ટાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે થોડીક વાર ઉકળવા દેશું આપણે. મેં ગટ્ટા અંદર કટકા કરી, એ મેં વિડીયો નથી લીધો, કટકા કરીને અંદર નાખી દીધા છે. જો મસ્ત બની ગયું છે. હવે ઉકળે એટલી વાર છે, થોડીક વાર આપણે ઢાંકીને રહેવા દેશું એટલે ઉકળી જશે.